સમીમાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ. રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. સમીમાં વધતી જતી મોંઘવારી સામે કોંગ્રેસે ભાજપ સરકાર વિરુદ્ધ આક્રમક વિરોધ નોંધાવ્યો છે. શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો તથા કાર્યકરોએ બસ સ્ટેશનથી રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવી ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી હતી. સમી શહેરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે અનોખો વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. પેટ્રોલ, ડીઝલ, ગેસ, સીએનજી સહિત રોજિંદી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવોને લઈને કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા. બસ સ્ટેશનથી શરૂ થયેલી રેલી દરમિયાન સરકાર વિરોધી સૂત્રોચ્ચારો સાથે કોંગ્રેસે કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો. અંતે મામલતદારને આવેદનપત્ર પાઠવી જનતાને મોંઘવારીમાંથી રાહત આપવા માંગ ઉઠાવવામાં આવી હતી. કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા સ્તરના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. રિપોર્ટર દશરથ ઠાકુર, સમી. અમારી યુપીએ સરકાર આજે મોંઘવારી માજા મૂકી છે ત્યારે ગૃહિણીઓના બજેટ પણ ખોરવાના છે. જ્યારે પેટ્રોલ ડીઝલ સતત 10 થી 12 રૂપિયા 2 મહિનામાં વધારો આવ્યો છે. ગેસના બાટલામાં પણ લગભગ 1000 રૂપિયા આસપાસ વધારો આવ્યો છે. ત્યારે આ મોંઘવારી લોકોને જીવન હરામ કરી નાખ્યું છે. તો એના અનુલક્ષીને આજે અમે કોંગ્રેસ પક્ષના સૌ સંનિષ્ઠ કાર્યકરો સાથે આજે સરકાર વિરુદ્ધમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ. ઠાકોર રમેશભાઈ પરસોત્તમભાઈ, જિલ્લા પંચાયત સદસ્ય સમી. આવેદનપત્ર દેવા આવ્યા છીએ. એના દ્વારા અમારી કોંગ્રેસ પાર્ટીના આદેશ અનુસાર ભારત દેશ અને ગુજરાત રાજ્યમાં જે દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે, અર્થતંત્ર તૂટી રહ્યું છે, ખેડૂત પીડાય છે, આરોગ્ય, શિક્ષણના કોઈ ઠેકાણા નથી, ડીઝલ પેટ્રોલ મોંઘું છે, ખેડૂતોને ડીઝલ મળતું નથી, ખેતી કઈ રીતે કરવી, પેપર લીક થાય, અમારે ભરોસો કોના ઉપર રાખો. એટલા માટે અમે સરકારશ્રીને આવેદન આપવામાં આવ્યા છીએ કે અમારો આ પ્રશ્ન સરકારમાં પહોંચાડે અને સરકાર યોગ્ય નિર્ણય લે, એ માટે અમે વિનંતી કરીએ છીએ. છેલ્લા 2 મહિનાની અંદર પેટ્રોલમાં 5 રૂપિયા વધારો થયો, ગેસમાં પણ 1000 રૂપિયા પહોંચી ગયો. જે દિવસે કોંગ્રેસ સરકાર 325 રૂપિયા ડીઝલનો બાટલો આપતી હતી, તે દિવસે ગેસનો તે દિવસે આ સરકાર બેઠી તે વિરોધ કરતી હતી અને બાટલા લઈ અને ઓફિસોમાં આવીને રજૂઆત કરતી હતી કે ગેસ મોંઘો છે. આજે 3 ગણો ગેસ વધી ગયો, 1000 બાટલો પહોંચ્યો. તો શું આ મોંઘવારી ડામશે કે નહીં? મોંઘવારી દરેકને મારી નાખશે. માટે અમારી વિનંતી છે કે કોંગ્રેસ જે પ્રકારે બાટલો આપતી હતી એ પ્રકારે આ સરકાર આપી જોઈએ તો અમે આ સરકારને પણ માનવા તૈયાર છીએ. 10 રૂપિયા. મારું નામ નાડોદા પસાભાઈ જગમાલભાઈ, સમી તાલુકા કોંગ્રેસ પ્રમુખ. રમેશ.